નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નઝમા કપડવંજી તમારું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દી ધોરણ 8 વિષય હિન્દી પાઠ 1થી અગાઉ 6 પાઠ આપણે ભણી ચૂક્યા અને સમજી ચૂક્યા છીએ. આજે આપણે નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો નવો પાઠ છે આપણો પાઠ 7, સોચ અપની અપની. સોચ એટલે વિચારો. આ પાઠ દ્વારા આપણે તમારા છે એ વિચારો પોતપોતાના અહીંયા જણાવવાના છે. અને આ પાઠમાં આમ લખ્યું છે કે અભી વાદ વિવાદ. આ વાદ વિવાદ ઉપર એક આખો પાઠ છે. વાદ વિવાદ એટલે કે કોઈ ઝઘડો નથી અંદરો અંદર આપણે કરવાનો એમની સાથે, પણ એકબીજા સાથે મળી અને ચર્ચા કરવાની છે. કોઈને કયું જીવન પસંદ છે, કોઈને કેવું જીવન પસંદ છે, એ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે પાઠની અહીંયા શરૂઆત કરીએ. તો આપણને અહીંયા 2 ચિત્ર બતાવેલા છે. એમાં લખ્યું છે, નીચે દિए गए चित्रों को ध्यान से देखिए, फिर उन पर आधारित प्रश्नों पर कक्षा में वाद विवाद करवाइए. આપણે છે અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે જ છીએ, પણ સ્કૂલે કદાચ હોત તો આપણે અંદરો અંદર ચર્ચા કરત કે આ ચિત્રમાં આપણને શું કહેવા માંગે છે અને તમારા વિચારો શું છે. પણ તમે ઘરે મમ્મી પપ્પા સાથે અથવા ભાઈ બહેન સાથે પણ તમે આવી ચર્ચા કરી શકો છો અને તમારા વિચારો તમે રજૂ કરી શકો છો. જો તમને કીધું છે કે નીચે 2 ચિત્ર આપેલા છે, ધ્યાનથી જુઓ. પહેલાં તો પહેલું ચિત્ર છે શેનું છે, તો કે પહેલું ચિત્ર એ ગામનું છે, ગામડાનું છે, અને બીજું ચિત્ર છે એ શહેરનું ચિત્ર છે. તો આમાં આપણને શું કીધું છે કે આમાં વાત ચર્ચા કરવાની છે. કોઈને ગામડાનું જીવન પસંદ હોય, કોઈને શહેરનું જીવન પસંદ હોય, તો બંને પોતપોતાના વિચારો અહીંયા રજૂ કરવાના છે. હવે આ ચિત્ર ધ્યાનથી જોઈ અને એના પ્રશ્નના જવાબ તમને નીચે આપેલા છે. પહેલો પ્રશ્ન છે, દોનો ચિત્રો મેં ક્યાં અંતર હે. તો પહેલું ચિત્ર છે એ ગામડાનું ચિત્ર છે અને બીજું ચિત્ર છે એ શહેરનું ચિત્ર છે. તો તમે જ વિદ્યાર્થી મિત્રો ચર્ચા દ્વારા તમે પણ જણાવી શકો છો કે બંને ચિત્રમાં શું તફાવત છે. તમને પણ ખબર છે કે ગામડાનું જીવન કેવું હોય અને શહેરનું જીવન પણ કેવું છે. આ તફાવત તમારે લખવાનો છે. પ્રશ્ન દ્વારા તમારા વિચારો દ્વારા પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. બીજો પ્રશ્ન છે, गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है और क्यों. બીજો પ્રશ્ન કીધું છે તમારું આમાં લખ્યું છે કે ગાંવ તથા નગર એટલે શહેર, ગામડાનું અને શહેરના જીવનમાં શું તફાવત રહેલો છે. અને તમને કહે છે ગામડાનું જીવન વધારે પસંદ છે કે શહેરનું જીવન પસંદ છે, અને ગામડાનું જીવન પસંદ હોય તો શું કામ એને પસંદ છે. આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે તમારા વિચારો દ્વારા તમે લખી શકો છો. પ્રશ્ન ત્રીજો છે, क्या तालाब का जल पीने के लिए योग्य है, यदि नहीं तो क्यों. તમને કહ્યું છે કે તળાવનું પાણી છે એ પીવાને લાયક હોય છે, અગર નથી તો શું કામ એને. તમને બધાને ખબર જ છે કે તળાવનું પાણી પીવાને લાયક ન હોય, કારણ કે આપણે અત્યારે જે પાણી આવે છે એ 3 કે 4 વખત ફિલ્ટર થઈ અને પછી જ આપણને પાણી અહીંયા પીવા માટે આવે છે. એટલા માટે જ અહીંયા કહ્યું છે કે તળાવનું પાણી પીવાને યોગ્ય છે કે નથી, અગર નથી તો શું કામ એને. તો તમારા વિચારો તમારે અહીંયા રજૂ કરવાના છે. પછી નીચે લખ્યું છે કે નીચે દિए हुए मुद्दों के आधार पर विज्ञान वरदान या अभिशाप. એ વિષય ઉપર તમારે તમારા વિચારો રજૂ કરી અને અહીંયા લખવાના છે. વિજ્ઞાન એટલે કે જે વૈજ્ઞાનિક સાધનો છે, અત્યારે જે વૈજ્ઞાનિક ટેકનોલોજી છે, કોમ્પ્યુટર છે, ટેલિવિઝન છે, મોબાઈલ છે, એના દ્વારા કે છે આપણે અહીંયા બધું લખવાનું છે. જો એના તમને મુખ્ય પોઈન્ટ આપેલા છે, प्रदूषण, बिजली, अंतरिक्ष की खोज, डॉक्टरी सुविधा, दूरभाष, कंप्यूटर, परमाणु बम, पिस्तौल, यातायात, ग्लोबल वॉर्मिंग. आ बधुं छे ए विज्ञानना ભાગ છે એ કહે છે. તો વિજ્ઞાનના ભાગમાં કહે છે વિજ્ઞાન આપણા માટે વરદાન છે કે આપણા માટે અભિશાપ. એના દ્વારા તમારે કે એના 8-10 વાક્ય છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે કે વિજ્ઞાન છે એ આપણને શું ફાયદો કરે છે અને એનાથી આપણને શું નુકસાન થાય છે. એવું છે એ તમારે તમારા નોટબુકમાં એ વિચારો તમારા છે એ તમારી જાતે જ તમે લખી અને રજૂ કરી શકો છો. ત્યારબાદ છે પાછળના પેજ ઉપર એમાં એક પ્રશ્ન છે, કોણ શક્તિશાળી હે કલમ યા તલવાર, अपने विचार कारण सहित बताइए. જો આમાં પણ છે એ તમારા વિચારો તમારે અહીંયા કારણ સહિત બતાવવાનું છે. આપણને તમને પૂછ્યું છે કોણ શક્તિશાળી છે, કલમ યા તલવાર. કલમ એટલે બોલપેન. બોલપેન શક્તિશાળી છે કે તલવાર શક્તિશાળી છે, એ તમારે તમારા વિચારો અહીંયા કારણ સહિત બતાવવાના છે. તમે એમ લખો કે બોલપેન છે તો શું કામ એને છે એનું કારણ જણાવવાનું છે. તમે લખો કે તલવાર શક્તિશાળી છે તો તલવારના પણ કારણ તમારે અહીંયા લખવાના છે. કારણ સહિત લખવાના છે તમારે. એટલે તમારા વિચારો તમારે અહીંયા પ્રગટ કરવાના છે કે તમે તમારી જાતે તમારા વિચારો અહીંયા રજૂ કરી શકો છો. ત્યારબાદ છે
અહીં એક વસ્તુ લખી છે કે दी गई सामग्री पढ़िए और उसके आधार पर प्रश्नों के उत्तर दीजिए। આપણને એક છે એ છાપામાંથી એક પેજ આવેલું હતું, એ આપણને ચિત્ર દ્વારા બતાવેલું છે અને આમાં લખ્યું છે કે તમે વાંચો અને એનાથી જ કહે છે તમને નીચે પ્રશ્નો આપેલા છે, જો નીચે પ્રશ્ન આપેલા છે ને એના જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી તમારે શોધી અને લખવાના છે કહે છે। તો હું તમને જણાવું છું કે આ છાપાની અંદર શું લખેલું છે। તો લખ્યું છે કે બહુત દૂર જન્મ લે રહા હૈ ધરતી જૈસા ગ્રહ। આ એક છાપું છે, હિન્દુસ્તાન નામનું છાપું છે, 5 ઓક્ટોબર 2007ની અંદર કે છે છાપાની અંદર આવેલો એક આ લેખ હતો કહે છે, એ આપણને અહીંયા જણાવેલો છે અને આપણને અહીંયા બતાવવામાં આવેલો છે। તો આપણને એમ લખ્યું છે કે બહુત દૂર જન્મ લે રહા હૈ ધરતી જૈસા ગ્રહ। તો આપણને એમાં છાપામાં કે છે નાસાની જે એક ઘટના છે કે છે તો ધરતી જેવી જે ઘટના કહે છે કે જે નાસામાં ઉપર બની રહી છે કે છે નાસાએ કે છે દૂરબીનથી જોયું અને આપણને અહીંયા જણાવેલું છે કે છે। તો નીચે લખ્યું છે કે नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीरें 424 प्रकाश वर्ष दूर है नया ग्रह। તો નાસાએ કહે છે, અમેરિકાનું જે નાસા છે એની અંદર કહે છે નાસા કી દૂરબીનને દેખાઈ કે નાસાની કહે છે દૂરબીને કે નાસામાં કહે છે દૂરબીનની કહે છે જોવામાં આવેલું કે પૃથ્વી જેવો જ એક નવો ગ્રહ, એક નવી તસવીર કહે છે 424 પ્રકાશ વર્ષ દૂર હે નયા ગ્રહ। તો 424 કહે છે પ્રકાશ વર્ષ દૂર છે આ નવો ગ્રહ, ધરતી જેવો જ એક નવો ગ્રહ કે છે ઉપર આકાશમાં બની રહ્યો છે કહે છે। નાસાએ પોતાની દૂરબીનથી આ બધું જોયેલું છે। તો ચાલો આપણે આગળ વાંચી અને સમજીએ કે શું આ નાસાએ કે છે दूरबीन द्वारा જોયું છે કહે છે। तो કે છે शिकागो हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुब्बार के बीच धरती जैसा ग्रह आकार ग्रहण कर रहा है કે છે શિકાગોની અંદર કે છે આપણી પૃથ્વી જેવો જે ગ્રહ કે છે 424 પ્રકાશ વર્ષ કે છે દૂર છે કે છે અને આકાર એકદમ ખૂબ જ કે છે ગરમ છે કે છે આ ગ્રહ એ કે છે આકાર લઈ રહ્યો છે। वैज्ञानिकों के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष के उम्र वाले इस ग्रह का सौर मंडल अभी मुश्किल से किशोरावस्था में है। वैज्ञानिकोના કહેવા મુજબ કે છે 1 કરોડથી 1.6 કરોડ વર્ષના ઉંમરવાળો કે છે આ ગ્રહ હમણાં જ કે છે મુશ્કેલથી કે છે ખાલી અત્યારે જેનો જન્મ થઈ રહ્યો હોય એવું આપણને લાગી રહ્યો છે। लेकिन जॉन हॉपकिंस यूनिवर्सिटी की एप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया कैरी सिसे के मुताबिक यह पृथ्वी जैसे ग्रह के जन्म लेने की बिल्कुल सही अवस्था है। પણ કહે છે કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે માંડ ખાલી એનો હજી જન્મ થઈ રહ્યો છે, પણ કહે છે એક જોન હોપકિન્સ યુનિવર્સિટીનો કે છે એક એપ્લાઇડ ફિઝિક્સ પ્રયોગશાળા છે એના એક વૈજ્ઞાનિક છે મુખિયા कैरी सिसे એ કહી રહ્યા છે કે આ કે છે એનો જન્મ છે એ બિલકુલ સહી અવસ્થામાં જ દેખાઈ રહ્યો છે। इस सौर मंडल के 2 तारे में से एक के इर्द गिर्द धूल की गहरी रिंग बन गई है। जो તમને આ ચિત્રમાં દેખાય છે કે 2 તારા દેખાય છે કે છે એ સૌરમંડળ છે, તો એ તારાની કે છે આજુબાજુ કે છે રીંગ છે એ કેની છે તો કે ધૂળની रिंग બની રહી એવું કે છે દૂરબીનમાં દેખાઈ રહ્યું છે। वैज्ञानिकों के मुताबिक यह रिंग सौर मंडल के बसने योग्य क्षेत्र में जमा हो रही है। वैज्ञानिकोનું કહેવું એવું છે કે જે આ રિંગ છે એ કે છે સૌરમંડળ કે બસને યોગ્ય, જેવી રીતે આપણે ધરતી ઉપર આપણે રહી રહ્યા છીએ એવી જ રીતે यहाँ પણ કહે છે એક એવી જમીન બની रही છે કે જેમાં કે છે એમાં ધૂળ બધી ભેગી થઈ રહી છે। और एक दिन इस जगह पर धरती जैसा मिट्टी पत्थर से बना ग्रह જન્મ લેગા। હજી કે છે થોડી થોડી મિટ્ટી જમા થઈ રહી છે, ધૂળ પણ જમા થઈ રહી છે, તો કે એક દિવસ એવો આવશે કે આ જગ્યા ઉપર ધરતી જેવો જ પણ એક માટી પથ્થર પણ આપણને અહીંયા જગ્યા જોવા મળશે, जिसमें पानी भी मौजूद होगा। આ જગ્યાએ જેવી રીતે ધરતી છે, મિટ્ટી છે, પાણી છે, પથ્થર છે, તો એની સાથે સાથે આપણને એ જગ્યાએ પાણી પણ આપણને જોવા મળશે। शिष्य कहते हैं कि सूर्य जैसे तारे के चारों ओर धूल की ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना है। કે જે કેરી શિષ્યનું કહેવું છે કે સૂર્ય જેવો એક આ તારો છે એની ચારો બાજુ કે છે ધૂળની મીટી કે ધૂળની પટ્ટી જેવો એક આકાર બની રહ્યો છે કે એ આપણા માટે સારી બાબત કહેવાય છે।
और इसके बाहर की ओर बर्फीला बेल्ट से यह वह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा। એની બહાર એક કે છે બરફ જેવો બેલ્ટ બની રહ્યો છે, તો એના દ્વારા આપણને જાણવા મળે છે કે આ ગ્રહ ઉપર પાણી પણ આપણને જોવા મળશે કહે છે। उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है जिनसे हमारी पृथ्वी के क्रस्ट व कोर का निर्माण हुए। કે વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે આ ગ્રહની ઉપર જે આપણને ધૂળ જોવા મળી રહી છે ને, એ જ ધૂળ એ પદાર્થોની બની છે કે જે આપણે અત્યારે ધરતીમાં આપણે રહી રહ્યા છીએ કે છે, એ જ પદાર્થોની અને એ જ ધૂળથી કે છે અત્યારે આપણી જે ધરતી બનેલી છે એ જ ધરતીનું ધૂળ આપણને ત્યાં પણ જોવા મળી रही है। शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन यहाँ धरती जैसा जीवन भी पनपेगा के केरी शिष्यનું કહેવાનું એ છે કે એવું એ વાતને પણ આપણે ઇનકાર ન કરી શકીએ અને આ ધરતી જેવો ગ્રહ પણ यहाँ પણ આપણને જોવા મળશે અને ક્યાંય માણસો પણ વસવાટ કરતા આપણને જોવા મળશે કહે છે। उन्होंने कहा कि यह धरती के जन्म की घटना को दोबारा देखने जैसा अनुभव है। કેરી શિષ્યનું કહેવું એવું છે કે ધરતી જેવો જન્મ પણ કે આવે જેવી રીતે આપણે અહીંયા ધરતીનો જન્મ થયો એવો જ કે છે ધરતીનો જન્મ ત્યાં પણ જોવાનો આપણને કે છે બીજી વાર અનુભવ મળશે। કેમ કે આ ધરતીનો જ્યારે જન્મ થયો ત્યારે આપણે અહીંયા હાજર ન હતા, પણ કદાચ આપણે જોઈ શકીએ એવું કે છે અહીંયા અનુભવ આપણને જોવા મળશે। इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पीटर ज स्पेस टेलिस्कोप ने उतारी है। आ के छे जे ब्रह्मांडीय घटना है ये के छे नासानी दूरबीन में के स्पीटर जे स्पेस टेलिस्कोप नामनु एक आ नाम है टेलिस्कोपनु एना द्वारा के छे आ तस्वीर के छे आ जे चित्र है ये उतारवामां आवेलू छे। नासा मांथी ज के छे उतारवामां आवेलू छे। वैज्ञानिकों के मुताबिक इन दृश्यों को धरती तक टेलिस्कोप तक पहुंचाने में 424 वर्ष लग गए। आ वैज्ञानिकोना मुताबिक के छे आपने जे आ दृश्य जोवामां के आपने बतावामां के छे टेलिस्कोप द्वारा आपने पहोंचाडवामां 424 वर्ष लागी गया के छे। लेकिन एक नए ग्रह के जीवन की तुलना में यह पल के झपकेने जैसा है। पण के छे आ ग्रहनी के जीवननी जे तुलना छे के केटલું છે तो कि आपणे ज्यारे के आँखों बंद करी पलक झपकावी एटली त्यां सुधी थई शके छे। उन्होंने बताया कि इस ग्रह को हमारे पृथ्वी जैसा रूप ग्रहण करने में अभी 10 करोड़ साल लग सकते हैं। पर केरी शिष्य एटલું પણ કહે છે કે આ ગ્રહને આપણે પૃથ્વી જેવો કે આકાર આપવામાં હજી તો કે કદાચ 10 વર્ષનો સમય પણ લાગી શકે છે। આ આપણને કે છે નાસા દ્વારા દૂરબીનમાં કે છે જોવામાં આવેલું એક ચિત્ર છે અને એની આપણને અહીંયા છાપા દ્વારા જાણકારી મળેલી છે કે આવું કદાચ ત્યાં આકાશમાં થઈ શકે એવી ઘટના છે કે છે। હજી એને તો ઘણો સમય લગી જશે, પણ આપણને દેખાડવામાં આવેલું છે કે આ ચિત્ર દ્વારા કે નાસા કે દૂરબીનથી કે છે જોવામાં આવેલું કે પૃથ્વી જેવો ગ્રહ કે આકાશમાં પણ થઈ રહ્યો છે અને એને પણ હજી ઘણો સમય લાગી જશે કે છે। આવું આપણને અહીંયા છાપા દ્વારા નાસાએ બતાવેલું છે। तो આપણે આ જે લેખ આપેલો હતો કે છે એ આપણે સમજો અને એના કે છે નીચે જો તમને એમાં થોડાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્ન કે છે તમારે એની અંદરથી શોધી અને તમારી જાતે તમારે શોધી અને લખવાના છે। બે પ્રશ્ન છે અને એક જોડકું આપેલું છે, તે બધું તમે તમારી જાતે તમારી નોટબુક્સમાં અથવા તો કે તમારી પાસે જે ચોપડી છે એની અંદર તમારે શોધી અને લખવાના છે। ચાલો આપણે અહીંયા પાઠને પૂરો કરીશું। હરિઓમ અસ્તુ।